બુદ્ધિ ના રાખી કે દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો અને વિશ્વ વૈદાન્યત એટલે ખુદા સાથે એક થઈ ગયો. ઇલમ વાળો રૂ, અહીંયા કોઈ બીજી બાબતની વાત નથી થઈ રહી. ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડી શકે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તો બીજા દાદર પર કોઈ માણસ આવે તો પહેલો દાદર છોડે છે, રાઈટ? પછી એ છોડવા માટે હું કઈ કહેતો નથી. એ દરેકની વ્યક્તિગત બાબત છે. જાહેરમાં છોડે છે કે મગજથી છોડે છે, વિચારોથી કે દિલથી છોડે છે, એ જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. એ વ્યક્તિગત બાબત છે, પણ છોડે છે. અગર નથી છોડતો પગથિયું તો બીજા પગથિયા પર નથી ચડી શકતો. ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડી શકે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. પણ જેને ઇલમ નથી, હવે સાંભળજો, તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આ કોના સાથે આવું થાય છે? જેને ઇલમ નથી. હવે આપણે ઇલમનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? ઘણી વખત આજે હું બહુ ક્રાંતિકારી છું, આજે મારા વિચારો અને મારી રજૂઆત કદી નથી એટલી ક્રાંતિકારી છે, અને હું દિલો જાનથી મોહબ્બત કરું છું અને તમારા દિલો સુધી પહોંચવા માંગુ છું. કારણ કે 2 વર્ષ થઈ ગયા, હજુ પણ આપણે અવિશ્વાસમાં તરફડિયા મારીએ છીએ. આપણે ઇલમનો ઘણી વખત મેજોરિટી લોકો શું ઉપયોગ કરે છે કે આપણા વિચારો સ્થિર ના રહેતા હોય ને શાંતિ ના લાગતી હોય એટલે ફરમાન મુબારક વાંચવાના અને પછી બાજુમાં રાખીને આંખ મીચીને બેસી જવાનું. હું સ્પષ્ટ બોલું છું એકદમ, એટલે ખ્યાલ જાય. કારણ કે હું મારો સમય બી બરબાદ કરવા નથી માંગતો અને તમારો સમય બી બરબાદ કરવા નથી માંગતો અને ગોળ ગોળ વાતો કરવા નથી માંગતો. ભલે સારું લાગે તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કરજો, અને ના સારું લાગે તો મારી અલ્પમતી કમઅક્કલ સમજીને માફ કરજો. તો શું કરીએ છીએ? ફરમાનનો ઉપયોગ કે 10-15-5 મિનિટ વાંચવાના અને થોડું એમ લાગે કે હવે મગજ થોડું સ્થિર થયું છે એટલે પાછું આંખો મીચીને બેસી જવાનું. પણ ફરમાન વાંચો છો ત્યારે અંદર કઈ મોલા બતાવે છે કે નહીં? કઈ પૂછે છે કે નહીં? તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો? તો આ મોલાએ સવાલ પૂછ્યો તો આપણે એવું મહેસૂસ કરીએ છીએ કે મોલા મને કઈ પૂછી રહ્યો છે અને આનો મારી પાસે શું જવાબ છે? તમારા આદમના અવતારને ઓળખો, આ હુકમ કર્યો મોલાએ. આપણે કદી વિચાર કર્યો કે આ હુકમના આપણે તાબે થવાનું છે? ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. તમારા આદમના અવતારને ઓળખો. તમારી ફજીલત આપણને સારો વખત નથી સમજમાં આવતો એટલે મોલાએ પડ્યો ફજીલત. ફજીલતનો વખત નૂરનો છે, તે સચવાય અને દિવસે ધંધાનું કામ બી સચવાય અને મિજાજ ને તબિયત સારી રહે. પહેલા તો કીધું નૂર વેળા નૂર પીવો, એક વેળા આપવામાં આવી. પણ જયારે એ મોહબ્બત વધે છે તો પછી કીધું કે અમીરસ પીજો દિન ને રાત, રેન દિન મિલો જાહિલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. આવીને બેસો અમીરસ પીવો. કદી આપણે વિચાર કર્યો? જાહેરમાં આપણે નિયાત પીએ છીએ તો ઉભા ઉભા પીએ છીએ જાહેરમાં જમાતખાનામાં. તો આ પીર મા બાપ શું કરે? આવીને બેસો અને અમીરસ પીવો. તો આપણે જયારે આ ઇલમ પર ઈમાન આવે છે, ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે આપણે ત્યાંના ત્યાં જ બેઠા છીએ. એક મિસાલ આપું છું સમજવા માટે. કિસ્સા કહાણીમાં જે મગજ છે તે પડો. અભ્યાસી બાપા ઇન્ડિયાથી પાકિસ્તાન ગયા, પછી ઇન્ડિયાથી એક ભાઈ ગયા, સમજો કે 20 વર્ષે મળ્યા બાપાને. બાપાને તો શું આવીને બેસો તરીકે બોલો, એટલે કે ઇલમ બોલો. કારણ કે આદમી કી જબાન આદમી કી પીછાન. આદમીની પીછાન શું છે? એની જબાન છે. તો એ ભાઈ ઇલમ બોલ્યા એટલે પછી બાપાએ શાંતિથી સાંભળ્યું. બાપા ખાલી આટલું બોલ્યા કે કેટલા વર્ષે તમે મને મળવા આવ્યા? કે બાપા લગભગ 20 વર્ષે. બાપાએ કીધું કે 1 વર્ષના અંદર કોઈ 1 ઇંચ વધે તો 20 વર્ષના અંદર 20 ઇંચ આગળ વધ્યો કહેવાય. પણ તમે તો બેઠા એક જ જગ્યાએ બેઠા છો. કારણ કે દ્રષ્ટિ ખોલીને કદી ફરમાન મુબારકના અંદર જોયું જ નથી. ઇમામ સાફ અરીસા મિસાલ છે. આપણા ઘરે આઈનો હોય અને એની સામે ઉભા રહો તો જેવા હોય એવા જ દેખાઈએ. આપણો બદનનો કલર ગોવર્ણ હોય
તો એ ગૌવર્ણો જ દેખાય, શ્યામ હોય તો શ્યામ દેખાય, ઊંચા હોય તો ઊંચા દેખાય, નીચા હોય તો નીચા દેખાય, પાતળા જાડા જે હોય એ દેખાય. તો આપણે ક્યાં છીએ? એ ઇમામ શાહ ફરીસા મિસાલ છે ફરમાન મુબારક, એના અંદર આપણે જોઈએ એ દિલરૂપી આયનાના અંદર, તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે આપણે ત્યાંના ત્યાં બેઠા છીએ. પ્યાર મોહબ્બતથી કહેવામાં આવ્યું કે ઇલમ મર્તબા દરિયા જૈસા, એના કરતા મૌલા આસાન મજ્જબ બતાવી રહ્યો છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, પણ આપણે નહીં કબૂલ કરીએ. કેમ કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તજાલીની છે, એ આપણને સ્વીકાર નથી. આપણે ખુદી રાખીને ખુદાને મેળવવો છે, ખુદી ખોઈને ખુદાને નથી મેળવવો. અને કબૂલ ના કરીએ અને ઉપરથી આર્ગ્યુમેન્ટ કરીએ કે ભલે મૌલાએ ફરમાવ્યું છે પણ આમ કરવું જોઈએ. આ એક મોટી દિવાલ આપણે ઊભી કરીએ છીએ મૌલા અને આપણા વચમાં આર્ગ્યુમેન્ટથી. કેમ કે બોલવા વાળો દેખાય છે, હું આનું કેવું શા માટે માનું? એટલે એ સમજ આવતી નથી. કારણ કે जिस पर इस बातिन का आप हक ने, मौला છે ને એ પોતાના મુખ પર પડદો નાખ્યો છે. इस बातिन का आप हक ने मुख पर पर्दा लिया, दब मारन की कुदरत नहीं ऐसा छंद भरे छंद किया, जिस पर करम करे वो आप. કરમ એને જ કર્યું છે આપણા દિલ પર, આપણા રૂહ પર, એના નૂરના અંદર એક થવા માટે. સદરી મા બાપે ફરમાવ્યું કે હેડે કે ભીતર અગન જલતી રે પિયા, આ મારા હેડાના અંદર તારી મોહબ્બતની અગન લાગી છે. સો તું ही बुझावण हार रे, मेहरबान मेरे, दयावंत मेरे, साहेब मेरे, याशा तुझ बिना सो दिन जावेंगे कैसे पियाजी. जिस पर करम करे वो आप, उसको आप ही आप बुझावे. એ પોતે જ બુજાવે છે. કેવી રીતે બુજાવે છે? ઇલમ ઓલમા, કોઈની બી પાસેથી આપણને ઇલમ સાંભળવા મળે છે. ઓલમા આલિમથી સાંભળવા મળે છે. કામિલ જો સબ ચીજ में હોવે કામિલ, જો બિન पिछाने ન કહેવે બાત. અને મુર્શિદ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન, ક્યાંથી પણ આપણને એ ઇલમથી બુજાવે છે, આપણી ઉમેદ પૂરી કરે છે. જે કોઈ મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે, જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો, તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદ પૂરી કરતા હતા. તો જ્યારે આ રીતે આપણે ફરમાન મુબારક પર ઈમાન લાવીએ છીએ કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ ઇલમ જ છે કે જેનાથી પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન થઈ જાય છે. કોઈ પહાડ હોય અને એને જગા પરથી ખસેડવું હોય તો આપણે મુશ્કેલ ના કહીએ, આપણે કહીએ ઇમ્પોસિબલ, શક્ય જ નથી. આ તો મૌલાએ કીધું પહાડ જેવી મુશ્કેલ બાબત હોય તો પણ ઇલમથી આસાન થઈ જાય છે. શું મુશ્કેલ બાબત છે પહાડ જેવી? યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે. આ ઇલમના અંદર એવી ખૂબી છે અને એ ખૂબીથી પડવામાં આવે. ફરમાન પડો જો પડના જાનો, એ પડવાની ખૂબી છે. અને ખૂબી આવે ઇલમમાંથી તો ખૂબી ઇલમ જિસ્મે ને આવી, જેને એના અંદરથી ખૂબી આવી ગઈ, મહાદન વહી કરશે ખલાસ. અહીંયા કોઈ બીજી બાબતની ચર્ચા થઈ નથી રહી. એટલે મહેરબાની કરીને આપણે જે ઇલમ બોલતા હોઈએ ને સમજાવવાની કોશિશ કરતા હોઈએ ને, એને આપણે ઓનેસ્ટ રહીએ, એને વફાદાર રહીએ, એને પ્રામાણિક રહીએ. જબરદસ્તી કોઈને બહાર લઈ જવાની કોશિશ ના કરીએ. ખૂબી ઇલમ જિસ્મે ને आई, महादन वही करसी खलास, माँ बाप भाई सब भाग जाएंगे. આ બધા જે ખ્યાલ અંદર રાખીને બેઠા છો ને સંબંધના, એ બધા ખ્યાલ દૂર થઈ જશે. ભાગ જાયંગે, તમારે ભાગવાની જરૂર નથી, એ ભાગી જશે. જોરું છોરું કોઈ ના આવે પાસ. પીર સદરુદ્દીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. એકલો જતો હતો ને એમ સમજતો હતો ખુદા મારી પાસે છે. ઇન્સાનના શરીરના રૂવાડા છે, તે કરતા પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. મોહમ્મદ અને મુર્શિદની વચમાં એક રસ્તો છે. એક રસ્તો છે તો જુદાઈ છે, અંતર છે. રસ્તો છે તો અંતર છે ને. 1 માઇલ છે કે 1 કિલોમીટર છે, 1 ઇંચ છે કે 1 સેન્ટીમીટર છે. રસ્તો છે તો જુદાઈ છે તો અંતર છે. પણ એ જ મૌલાએ ફરમાવ્યું કે મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ.
આવી રીતે તમારું દિલ મજબૂત કરો અને એક દિલ થાઓ. તો કોને ફરમાવ્યું મૌલાયા? જે લોકો એક દિલ નથી થયા એમને ફરમાવ્યું, એમને એક દિલીનો રસ્તો બતાવ્યો કે આ રીતે એક દિલ થવરાય છે. કેવી રીતે થવરાય છે? મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. ફિર સમસ દરિયા શોધે, દરિયો શોધી રહ્યા છે, ઇલમ મર્તબા એના શોધી રહ્યા છે, પણ પોતાને શું કે છે? સમસ દરિયા શોધે, ફકીરી વેશે આપ પ્રબોધે, પોતાને પ્રબોધ કરે છે. ફકીર થયા. ફકીરને શું હોય? દે ઉસકા ભલા, ના દે ઉસકા ભી ભલા. તમને સમજમાં આવે તો શુકર કરજો, ના સમજમાં આવે તો મારી અલ્પમતી સમજીને મને માફ કરજો. પણ હક બાત સુન કબૂલ કર, ये है दिन ईमान. તો જ્યારે આ રીતે ખૂબીથી ઇલમ પડવામાં આવે છે, બધું અંદર આપી દીધું છે. મેં આગળ બી વાયજમાં રજૂઆત કરી છે. કોઈ બહારની વાત નથી થઈ રહી, પર્ટિક્યુલર એક ચીજની વાત થઈ રહી છે. દિલ સાફ કરવાની વાત છે. તો મોલાએ ફરમાવ્યું, અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો અમારા ફરમાન સાંભળશો. ચલો આપણે સાંભળી લીધા. અત્યારે બોલાય છે, આપણે ફરમાન મુબારક સાંભળીએ છીએ. આપણે જયારે વાંચીએ છીએ, પોતે અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણે સાંભળીએ છીએ. આપણે જયારે કોઈ બોલતું નથી કોઈના જબાનથી, અને આપણે બી આપણા જબાનથી બોલતા નથી, પણ આપણે જે ફરમાન મુબારક યાદ કર્યા છે એના પર મનન ચિંતન કરતા હોય ત્યારે આપણે સંભળાય છે. અને આપણા ઘટના અંદર અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન બિરાજમાન છે. જ્યારે આપણે કદી પણ ઇલમ ઇજલસમાં નહોતા ગયા, જન્મના અંદર કદી બી ફરમાન મુબારક નહોતા વાંચ્યા, ત્યારે બી આપણા ઘટના અંદર મૌલા બિરાજમાન છે. મેં તો શાહિદી આપતો જ તો એ પણ ફરમાન મુબારક છે. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે. ખુદા ના હોય તો તમને ચેતવણી કોણ આપે? તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. એ જ બાબત મૌલાએ ફરમાવ્યું કે તમારામાં જે રૂહ છે તે શું છે તેનો તમે કેમ વિચાર કરતા નથી? તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે છે. તો આપણે જ્યારે ઇલમ મિલસમાં નહોતા આવ્યા, કદી બી આ જન્મના અંદર ફરમાનો નહોતા સાંભળ્યા, એના પહેલા બી આપણે બોલતા હતા કે મારું જમીર ના પાડે છે, મારું ઈમાન ના પાડે છે. તો એ જે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે એ બોલી રહ્યો છે. તો આપણને આ ફરમાનો સંભળાય છે, બરાબર? અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે. હવે સાંભળવા અને દિલ સાફ થવાની વચમાં એક બાબત આવી, અમલ કરવાની. હવે એક આ ફરમાન આપણે લઈએ, અમારા ફરમાન સાંભળશો તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. અમારા ફરમાન મખફી છે. મખફી એટલે કે બાતુની છે, જે રૂહાનિયતની વાત થઈ રહી છે, બાતુની ઇલમની વાત, તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય. અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની થશે. સાંભળવા ફરમાન મુબારક અને દિલ સાફ થવું, એના વચમાં અમલ આવે છે. આપણે બે કલામ જોઈએ. આપણે એક માટે મૌલાએ ફરમાવ્યું ઇલમ મિજલસ. આ इलम मर्तबा दरिया ની વાત છે. इलम मिजलस में ऐसा मिलना, કેવી રીતે મળશો? જો શક્કર મિલતી હૈ સંગ દૂધ. જ્યારે આપણે દૂધ પીએ છીએ ને તો મોડું લાગે છે, પણ એના અંદર શક્કર નાખીને હલાવી દઈએ છીએ અને શક્કર પોતાનું અસ્તિત્વ સંપૂર્ણ ગુમાવી દે છે તો મીઠાશ પેદા થાય છે. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો આ શક્કરનું દૂધના અંદર એક થઈ જવું, હળી મળી જવું, એ શું છે? એકાગ્ર ચિત્ત. અત્યાર સુધી આપણે કદી વિચાર કર્યો જ નથી કે ફરમાન પર એકાગ્ર ચિત્ત થવરાય છે. આપણે આ ઈમાન પેદા કર્યું જ નથી. મેજોરિટી લોકોની વાત કરું છું. એ સદરી મા બાપે ફરમાવ્યું, પેલા સ્ટાર્ટ કર્યું કે આત્મા રામ, આત્માને રામ કીધો, ભગવાન કીધો, ખુદા કીધો. તમે બડા જ્ઞાની, બડા એટલે મોટો જ્ઞાની. મોટો જ્ઞાની કોણ છે? મૌલા મુર્તઝા અલી છે, તે ઇલ્મના દરિયા છે. તમારી ગત કેને ના જાણી? તમારી તો કોઈને ખબર જ ના પડી. ગત એટલે સમજ, તમારી તો કોઈને સમજ જ ના આવી. પછી શું કીધું છે? એટલે નિર્ગુણ જ્ઞાને, એવું જ્ઞાન કે જેને ગુણ સાથે સંબંધ નથી. નિર્ગુણ જ્ઞાને ધ્યાન મન જ લાગા,
बड़े पीर सदरुद्दीन हमेशा पाया। क्या ध्यान लाग्યું? જ્ઞાન પર। પીર સમદ સાહેબે ફરમાવ્યું પોતાની હાલત કે જ્ઞાન ધ્યાનમાં હે। અમારા ફરમાન એ જ જ્ઞાન છે, હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો। જ્ઞાન ધ્યાનમાં હે સર્વે શુદ્ધ પાઈ। એમ ના કીધું કે 99.99 જ મળી અને 0.001 ના મળી। સર્વે એટલે બધી, સર્વે શુદ્ધ, શુદ્ધ એટલે સમજ, બધી શુદ્ધ, બધી સમજ મને એમાંથી મળી। પછી આપણને નસીહત કરી, ભાઈ ખોજ ખોજ કે મિલના। અને એના અંદર એમ છે એક જ્ઞાની કડી કે મિલે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન। અહીંયા જ્ઞાનની ધ્યાનની વાત થાય છે। પહેલા પીરમાં આપણે ફરમાવ્યું કે જ્ઞાન ધ્યાનમાં એ સર્વે શુદ્ધ પાઈ। અહીંયા કોઈ બીજા ધ્યાનની વાત નથી થઈ રહી અત્યારે। એનો મતલબ એ બી નથી કે હું કોઈ બીજા ધર્મની પ્રેક્ટિસનો, ધર્મના અંદર ઘણી બધી ચીજો છે, કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રેક્ટિસની હું વિરોધ કરી રહ્યો છું કે એને ફોલો કરવાની ના પાડી રહ્યો છું। હું આસાન મજહબ બતાવી રહ્યો છું। આપણને મુશ્કેલ લાગે છે એનો મતલબ એમ થયો કે આપણને આસાન મજહબની ખબર નથી। મૌલા તો ફરમાવે છે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ। તો આ જે વિચાર કરવાની ક્રિયા છે એનાથી સમજ હાંસલ થાય છે। નિર્ગુણ જ્ઞાને ધ્યાન મન જ લાગા, ભણે પીર સદરુદ્દીન હંમેશા પાયા। પીર સમદ સાહેબે કીધું કે મિલે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ જી સુધરના। જ્ઞાન ધ્યાનમાં એ સર્વે સુધ પાઈ। ઇલમ પર ફરમાન મુબારક, હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એના પર ધ્યાન લગાવવાની વાત થઈ રહી છે। રોજી શું છે? હક શું યારા હકીકત જીને રે કમાઈ। અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ। એ ફરમાન મુબારકના અંદર જે વાતોની સમજ છુપાયેલી છે એના અંદર જે સમજ પ્રાપ્ત થાય છે એ રોજી છે। હક શું યારા હકીકત, શું રોજી છે? હકીકત છે। યા અલીને ઓળખવું હકીકત છે। મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો। હજુ કલામાં આગળ આવશે, આપણે અત્યારે એનું જિકર કરીએ। મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખ। કારણ કે તમારી ફજીલત તથા સારો વખત, જ્યારે મૌલા સારો વખત કે છે ને 24 કલાક આવી જાય। રેન દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે। મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખ ક્યાં છે? ઇલમ में સો પીર કામિલ સે પાવે। રેન દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે। આપણે એમ થાય કે અત્યારે આપણે 1 કલાક ઇલમ મિજલસમાં છીએ, રાત દિવસ ઇલમ મિજલસમાં કેવી રીતે મળાય છે? ઇલમના રિલેટેડ આપણે જેટલું બી કાર્ય કરીએ છીએ, ફરમાન વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, યાદ કરીએ છીએ, સૌથી વધારે મનન ચિંતન કરીએ છીએ, એ આપણે ઇલમ મિજલસના અંદર હોઈએ છીએ। અને એ કરતા કરતા એક સમય એવો આવે છે, મૌલાએ ફરમાવ્યું તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ। અમે તમો જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ। તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ। એટલી બરકત છે એની। અને જ્યારે એ સમય આવે છે એના અંદર હિલમિલ જઈએ, એના અંદર ઓતપ્રોત થઈ જાય છે, રેન દિન એ જ ખ્યાલ હોય છે, તો શરત મૂકી, જ્યાં તો મૌલાએ શબ્દ વાપર્યો છે ને શરત મૂકી છે, તો ભેદ મુર્શિદ બતલાવે। इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद। દિલનો મકસૂદ, દિલ એટલે કે રૂહ, રૂહનો મકસૂદ શું છે? સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે। જબ ઇલમ में हिल मिल जावे तब पावे दिल का मकसूद। શું દિલનો મકસૂદ છે? પછી મોલાએ ખુલાસો કર્યો, મન અરફ કા ભેદ ઇલમ में, પોતાના રૂહની ઓળખ, ઇલમ में સો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે। આપણે ફરમાન મુબારકના અંદર અભ્યાસ કરવા આવ્યા, આપણું એ ખ્યાલથી આવ્યા કે આપણે ખુદાનો દરજ્જો સમજીએ। મૌલાએ પોતે ફરમાવ્યું તમે પોતે ખુદાનો દરજ્જો સમજો, આ મૌલાનો જ હુકમ છે। અભ્યાસ કરતા 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 આપણને ફરમાન મુબારક વાંચવામાં આવ્યું, સાંભળવામાં આવ્યું કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ જે લોકો ખુદાનો દરજ્જો સમજવા બેઠા છે, મૌલા એમને ફરમાવે છે
ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. આ ફરમાન મુબારક જ્યારે આપણા પર મૌલા આપણને નવાજશ કરે છે, જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. એ વખતે આપણે દલીલ કરીએ કે ના, મને તો ખુદાનો દરજ્જો સમજવો છે. મૌલા ના પાડે છે, ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. અઝાજીલ પોતાની બંદગીથી 7મા આસમાન સુધી પહોંચી ગયો, પણ ધર્મના મગજને સમજ્યો નહીં. તો પોતાની બંદગીથી 7મા આસમાન સુધી પહોંચવું એનાથી વધારે સારું, વધારે ઊંચું બાલાતર શું છે? ધર્મના મગજને સમજવું. તેથી જમીન પર પડ્યો અને રાન્યો ગયો. અઝાજીલ પોતાની બંદગીથી 7મા આસમાન સુધી પહોંચી ગયો, પણ ધર્મના મગજને સમજ્યો નહીં. તેણે ખુદાનું ફરમાન નહીં માન્યું. ખુદાના ફરમાનો એક કરતા વધારેની વાત નથી થતી. ખુદાનું ફરમાન નહીં માન્યું. કયું ફરમાન ના માન્યું? તો ખુદાએ કીધું કે તું આદમને સીધો કર. તો કે આદમને સીધો ના કરું, એ માટીની પેદાશ છે, પેલા તો ના કરું. ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે ફરમા બરદારી નહીં કરું. પછી ઉપરથી આર્ગ્યુમેન્ટ કરી કે એ માટીની પેદાશ છે અને હું આગની પેદાશ છું, હું સીધો નહીં કરું. પાછી આર્ગ્યુમેન્ટ કરી કે ખુદા તે જ મને કીધું તું કે તારા સિવાય બીજા કોઈને સીધો ના કરવો, તો હું શા માટે આદમને સીધો કરું? મૌલાએ ફરમાયું કે એ મારું જ ફરમાન હતું કે મારા સિવાય કોઈને સીધો ના કરો. હવે હું તને કહું છું કે તું આદમને સીધો કર. આ ધર્મના મગજને સમજો નહીં, તેથી શેતાન થઈને જમીન પર પડ્યો. ફરમાન પર અમલ નહીં કરશો તો શેતાન થશો, તકબૂરી વાળા થશો. થયેલ ફરમાન માટે ફરીથી પૂછનાર એમ સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે. જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી કાઢતો. અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. ફરમાન છે હક છે, અને ફરમાનના અંદર જે રોજી છે એને પ્રાપ્ત કરવા માટે હક શું યારા હકીકત જીને રે કમાઈ, तिस दिल भीतर होवी रोशनाई, फिर सदर दिन को जिक्र इलाही, तब वही जिक्र सूझे जो है फरमाई. જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી કાઢતો. ફરમાનના અંદર જે રોજી, જે સમજ છે, એ માટે જે ક્રિયા કરવામાં આવે છે એ ઇબાદતની વાત થઈ રહી છે આ ફરમાન મુબારકમાં. એટલે કે ફરમાન પર મનન ચિંતન કરવાથી, વિચાર કરવાથી સમજ હાંસલ થાય છે. તે હકની રોજી નથી કાઢતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી લે, તેનું ઈમાન લૂંટી લે છે. જે કે ઇન્સાને શેતાની ના કરી હોત તો તેને અસલ મકાનમાંથી બહાર કાઢવામાં ના આવ્યો, તો શેતાની ક્યાં કરી અને ક્યાંથી બહાર કાઢવામાં આવ્યો? અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. તમે સમજો કે રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે, તમે દુનિયામાં કેદમાં છો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી લે. જે રૂહાની ઇલમના અંદર જે ઈમાન રાખવાનું કીધું છે, તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો, એ ઈમાન લૂંટી લે છે. ઈમાન રાખશો તો છૂટશો. એમ ગુર કહે છે પુકાર, પુકાર નાખી છે મૌલાએ. એમ ગુર કહે છે પુકાર, રાખશો તો છૂટશો, ને રાખ્યું નહીં તો શું છૂટશો? એક ઉસ્તાદે પોતાની ઇલમ મિલસમાં એક ભાઈને કીધું કે 100 રૂપિયા છે ખિસ્સામાં, ઈમાન અમારું સલામત રાખજો. ભાઈ બોલ્યા એટલે ઉસ્તાદે કીધું કે 100 રૂપિયા છે ખિસ્સામાં. તો એમને દલીલ કરી કે ઉસ્તાદ કે આ ગિનાની કડી અને 100 રૂપિયાને શું લેવા દેવા? કે તમે જવાબ તો આપો 100 રૂપિયા છે, તો તપાસ કરી કે નથી. તો કે પહેલા કમાઈને 100 રૂપિયા ખિસ્સામાં રાખો અને પછી એની સલામતીની વાતો કરજો. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. સોનું હશે તો તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની કેવી કિંમત થશે, લોખંડ હશે તેની તેવી કિંમત થશે. પથરાની શું કિંમત ઉપજશે? તમે સાચ અને જૂઠને ઓળખો. અમને ઓળખવા વાળા ઝવેરાત છે, અમારા ફરમાન ઝવેરાત છે. એ ફરમાન રૂપી ઝવેરાતને ઓળખવા ગયા તો પોતે એના અંદર એક થઈ ગયા, ફના થઈ ગયા. તો મૌલાએ ફરમાયું અમને ઓળખવા વાળા ઝવેરાત છે. ચાંદીની કિંમત કદી બી સોનાની જેવી નહીં થાય. પહેલા તરીકાના માણસો અમને જ ચાહે છે. બધા બેલેન્સની વાતો કરીએ છીએ આપણે, એ જવાબદારીની વાતો છે. મોહબ્બતના અંદર કોઈ બેલેન્સ નથી. અગર મોહબ્બતના અંદર બેલેન્સ હોત તો મૌલા આમ ના ફરમાવતે. પહેલા તરીકાના માણસો છે, અમને જ ચાહે છે. જ કરીને વજન આપ્યો કે અમને જ ચાહે છે, દુનિયાને નથી ચાહતા. તેઓનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે.
આગળ આપણા ઇસ્માઇલી મજહબના સૂફીઓને આશકોની વાત કરશો ને તો કોઈએ 4 દિવાલોની વાતો નથી કરી કે ઊભા થવાને બેસવાને રૂકુમાં જવું સિદ્ધાની વાતો નથી કરી. એક દિલીની અને મોહબ્બતની વાતો કરે છે. અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું છે. મોહબ્બત સ્થળ સમય એનો મોહતાજ નથી. મોહબ્બતનો સંબંધ દિલ સાથે છે. ઇશ્કે અક્કલ ભૂલાયા, મોલા તારા ઇશ્કના અંદર મારી અક્કલ ખતમ થઈ ગઈ. મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી, દિલ મેરે મોહબ્બત લાગી, મારા દિલથી મોહબ્બત લાગી છે. ઇશ્ક પર કોઈ જોર નહીં. इश्क ने गालिब કહે છે इश्क ने हमें निकम्मा बना दिया गालिब, नहीं तो आदमी हम भी काम के थे. તમે જે કામ કરાવવાનું મને કહો છો ને કામ કરવાનું, એના માટે હું નિકમ્મો થઈ ગયો છું. કારણ કે इश्क ने हमें निकम्मा बना दिया गालिब. એ એના અંદર એક દિલી અને મોહબ્બત ની. મેરે સાહેબ અબ તેરી મોહબ્બત લાગી, દિલ મેરે મોહબ્બત. દિલ મોહબ્બત તો સંબંધ દિલ સાથે છે, એને જાહેર સંબંધ નથી. તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. હું તમને ઘાસ ખવડાવવા નથી આવ્યો, હું તમને આંબો ખવડાવવા માટે બેઠો છું. અમારા દિલમાં હંમેશા આંબો છે અને બીજા મેવા હલકા છે, એ બી દિલના અંદર જ છે, પણ એ આંબાના સામે હલકા છે. હેવાનની નિગાહ ઘાસ ઉપર રહે છે અને જવાહીરને છોડી આપે છે. અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહીરને ઉચકી લેશે, જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે. ઇન્શાઅલ્લાહ બીજી વખત મોકો મળશે તો આપણે ચાલુ રાખીશું. હવે ટાઈમ થઈ ગયો છે તો દુઆ આપીને આપણે વાત પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. જો આવડો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાના માટે આવ્યા છીએ. જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. પણ બાતુનમાં અમે અને તમે ક્યારેય પણ જુદા નથી. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ હંમેશા એક જ છે, તેઓ ક્યારેય પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકની બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. મૌલા બચ્ચાઓને નેક તોફીક આપે. મૌલા દરેકના ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. મૌલા દરેકને હકીકતી સાચી સમજ આપે. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા કોઈને પણ કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને દીન અને દુનિયામાં આસુદા કરે. મૌલા દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભરપૂર રાખે. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં મૌલા સુખ, શાંતિ અને આબાદી ફેલાવે. મૌલા હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના આપસમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મૌલા હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોને કુલ ગુનાહોની માફી બક્ષે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારો બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો પ્યારપૂર્વક આભાર. યા અલી મદદ. સર્વની યાની મદદ. આપણે નેક્સ્ટ ફ્રાઈડેના 11:30 વાગે મળીશું. શુક્ર મૌલાના. યા અલી મદદ. મૌલા અલી મદદ.